સુરતમાં અંબિકા નિકેતન મંદિરમાં ચૈત્રી નવરાત્રિના પર્વ નિમિત્તે દર્શન કરવા ભક્તોનો ધસારો જોવા મળ્યો। વહેલી સવારથી અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો છે। હિન્દુ સંસ્કૃતિમાં ચૈત્રી નવરાત્રિનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે। ચૈત્રી નવરાત્રિ એ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રદીપતા તિથિ તરીકે શરૂ થાય છે। આ દિવસે હિન્દુ નવા વર્ષનો પ્રારંભ પણ થાય છે। ચૈત્રી નવરાત્રિમાં મા દુર્ગાની પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ છે। ત્યારે સુરતમાં અંબિકા નિકેતન મંદિરમાં ચૈત્રી નવરાત્રિના પર્વ નિમિત્તે દર્શન કરવા ભક્તોનો ઘસારો વહેલી સવારથી અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો છે। ભક્તિ અને શક્તિની ઉપાસનાનું મહાપર્વ એટલે ચૈત્રી નવરાત્રિ। આજથી ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઈ છે, ત્યારે માતાજીના દર્શન માટે વિવિધ મંદિરોમાં ભક્તો ઉમટી રહ્યા છે। સુરતના અંબિકા નિકેતન માતાજીની મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। ચૈત્રી નવરાત્રિના પર્વને લઈને સુરતમાં 9 દિવસ સુધી હવન યજ્ઞ સહિતના કાર્યક્રમની મંદિરોમાં ઝાંખી જોવા મળશે। પાલી પોઈન્ટ સ્થિત પ્રસિદ્ધ અંબિકા નિકેતન મંદિરમાં સવારથી દર્શન માટે ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો। દેવી ભગવતીને સુંદર શૃંગાર કરાયો હતો। જય માતાજી। ચંદ્રિકાબેન મકવાણા, અંબિકા નિકેતનની અધ્યક્ષ। આજે ચૈત્ર નવરાત્ર હોવાથી માની પૂજા કરવામાં અમે સ્થાપન કરીએ છીએ, ઘટ સ્થાપનનું, અને 9 દિવસની એની આરાધના થઈ છે। ભાવિક ભક્તો પણ 9 દિવસ માતાજીની આરાધના કરે, ઉપાસના કરે। માં આ ચૈત્ર નવરાત્રમાં ઉપાસનાનું મહિમા વધારે છે, અને માની આંગણે આવેલો આશીર્વાદ લઈ બાળકો ઉપાસના કરે ને માને આંગણે આવેલો બાળક કદી નિરાશ થતો નથી। માને ફૂલની પાંખડી ચડાવે એ સેવાના કાર્યમાં ચાલે છે। માની પૂજાથી એ લોકોનું આરોગ્ય, બાળકોને સારા સંસ્કાર, રીતિ સિદ્ધિ મળે। 6 મહિના પછી માસો નવરાત્રમાં પણ માં એમની મનોકામના પૂર્ણ કરે છે। સવારે ભાવિક ભક્તોનો 6 વાગ્યાથી ધસારો છે। આજે ભાવિક ભક્તો ઘોડાદૂરપુરથી જેમ ભક્તો આવી રહ્યા છે। અહીં 9 દિવસ સુધીમાં ગામડાના, સુરત શહેરના પણ ગામડાના લોકો પણ આવે છે। કોઈ ચાલતા આવે છે, કોઈ ઘણે ભાગે ચાલતા વધારે આવે છે ભક્તોનો। અહીં અમે લોકોએ રેલિંગ બનાવી છે અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। માતાજીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે। રોજ માતાજીનો ભવ્ય શણગાર થશે ને 9મે દિવસે માતાજીની પૂર્ણાવતી હોય છે, તે દિવસે નવચંડીનું હવન પૂર્ણ થાય છે, અને માં જગદંબા સુરતના ભક્તોને આશીર્વાદ આપે છે।